मिर्ची मुर्गा। હેલો હેલો. હા, અલ્પેશભાઈ સાથે વાત થાય? અલ્પેશભાઈ જ વાત કરું છું. અલ્પેશભાઈ બેકરીમાંથી વાત કરું છું. બોલો બોલો. હા, તમારે સાંજે પેલો કેકનો ઓર્ડર હતો ને આજે સર? હા છે ને. હા સર, એની ડિલિવરી માટે સર તમારા એડ્રેસ કન્ફર્મ કરાવતું કે સર આ 10th ફ્લોર 10-102 રાઈટ? હા કન્ફર્મ છે, કન્ફર્મ બરાબર છે. હા સર, એટલે નીચે જ ઊભો છું. નીચે તો ભાઈ સાંજની વાત હતી, તમે તો બહુ વહેલા છો અત્યારે. હા એટલે સર કેવું છે, સાંજે મને ડિલિવરી ટાઈમ અહીંયા લખેલો છે કે સાંજે 6:30 વાગે કેક જોઈએ છે, પણ અમારે કોઈ ડિલિવરી બોય છે નહીં સર અત્યારે. એટલે અત્યારે તો કોઈ તમને ઘરે મળશે નહીં સાહેબ અત્યારે તો. આ તો બાજુમાં અમારા નેબર છે, મારા પડોશી, એમના ઘરે આપી દો, વાંધો નહીં, બધા ઘરના જ છે આપણે. એટલે સર 10મા માળે જવું પડશે? તો ભલા મારે 10મા માળે રહેતા હોય તો વહેલા માળે થોડી આપવાની હોય. ના એટલે 10મા માળે સર કેવું છે, મારે પગમાં પ્રોબ્લેમ છે થોડો, એટલે આટલું બધું ઉપર હું ચડી નહીં શકું સર. એટલે કોઈ છે નીચે આવીને લઈ જાય? અરે મોટા ભાઈ, લિફ્ટ છે, આપણે લિફ્ટની સુવિધા રાખેલી જ છે. નું રિસ્ક અમે લેવા નથી માંગતા કે મારે સખત પ્રોબ્લેમ છે સર પગમાં, એટલે હું જોડે હેલ્પર લઈને જ આવ્યો છું. તમે હેલ્પર રાખો છો પાછા? હા એટલે જોડે છે, મારી જોડે હેલ્પર છે, એટલે એવું હોય તો મેં કીધું તમે કોઈ આવતું હોય નીચે તો જોઈજો ને, કે મારા પગમાં પ્રોબ્લેમ છે સર. એટલે અરે પણ કહું છું તને ભાઈ કે ઘરે કોઈ છે નહીં તો પછી કોણ નીચે આવે કોણ લઈ જાય? હવે તમે આવી ગયા છો, કીધા વગર આવી ગયા છો, વહેલા આવી ગયા છો તો રાકેશ શું કરે? એ તાર નથી ખાવાનો, આપણો કેક નથી, એક ડબ્બો ના ખોલ કેકનો, એ શું કરે? આમાં થોડો તો ખાવા ભૂખ લાગી, ઓલી શેર ચાખી લઉં છું. શું ભાઈ, આ હેલ્પર છે તારું કે કોઈ બીજા લઈને આવે તો કેક? ના સર, એ તો છે ગાંડો છે થોડો, એ નાનો છે. અલા શું કરે? રાખલા રહેવા દે, આપણો કેક નથી. એ ખોખું ના ખોલ, ખોખું બંધ કર. ભાઈ ખબર એને તું આગળ રાખ તો કેક થોડો તો ખાવા નહીં ગઈ. ખોખું બંધ કર. ખબર ભાઈ, એને આગળ રાખ કેક થી, આગળ રાખ એને. હા સર, એ આગો જ છે કેક થી, બાજુ ઉપર ત્યાં. આ કેક પકડ અને સાઈડમાં જતો રહે. એને કેક પકડાવો છે તમે? ના ના સર, મારે હાથમાં થોડો પ્રોબ્લેમ છે સર, એટલે અરે ભાઈ તમારે કેટલા પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ છે, પગમાં પ્રોબ્લેમ છે, મારી કેકમાં પ્રોબ્લેમ થઈ જશે પછી. હાથ ના રાખ અંદર કેકમાં, બિલકુલ હાથ ના રાખ. આ ગંધા તો શું કરે છે, કેકમાં હાથ નાખે છે? થોડો કચાતો બગાડો ને આ શું કરે? યાર મગજની ધંધા કરો તો સાંજે પાર્ટી છે ને કેક ખાઈ ગયો ભાઈ. ના સર, ખાઈ નથી કે કોમલની બર્થડે સર. હા કોમલની બર્થડે. હાલે સર, કોમલની બર્થડે નું બિસ્કિટ ખાલી થોડું ખવાઈ ગયું એનાથી. અચ્છા મૂર્ખો એક નંબરનો. ભાઈ હા ભાઈ, એને રોકી રાખ, એને ઉભો રાખ. ગાંડો ના નથી ખાવાનો. શું કર્યું તો? યાર હવે હદ થાય છો ભાઈ, તમારા ધંધા કરો છો. હાજે મારે છોકરીની બર્થડે પાર્ટી છે બીજો. એટલે સર હું તમને એટલે જ કહેતો હતો કે કોકના મોકલો જલ્દી. હવે આ મૂર્ખો છે ને, આ સર એક પીસ ખાઈ ગયો સર. હવે એક્સ્ટ્રીમલી સોરી સર, રાકેશને એકચ્યુઅલી સર ખબર નથી પડતી, એટલે ભૂખ લાગી હતી સર, એટલે ખાઈ ગયો. તારા રાકેશને કેકની મારા તો 1000 રૂપિયાની દીધી ને. શું કરીએ સર, મારે પાછો નહીં લઈ જાય સર, મારી નોકરીની વાટ લાગી જશે સર. અબે મારે તારી નોકરી આચવવાની, તારો પગ આચવવાનો, તારો હાથ આચવવાનો, તારો ગોડો હેલ્પરે આચવવાનો. અરે અલ્પેશભાઈ શાંત થઈ જાઓ, તમારો કેક બેકરીમાં એમને એમ સલામત પડ્યો છે. રેડિયો મિર્ચીમાંથી કુનાલ વાત કરું છું. તમારા વાઈફ સુનીતાએ તમારો નંબર આપ્યો હતો કે સાંજે આવી રીતે ઘરે પાર્ટી છે, એમને મિર્ચી મુર્ગા બનાવો. ઓહો બાપ રે બાપ. ધંધાના ટાઈમે તમે ખોટી કર્યો યાર. મેં કીધું બેકરી વાળો હાથ પગ ભાગેલા, એનો આવા ગાડો હેલ્પર, કલાક પછી મારી છોકરીની બર્થડે પાર્ટી નું એવો હલવાઈ ગયો. મગજ એવું થતું મેં કીધું આ તો કાં તો બેકરી વાળો માર ખાતા તો તમે માર ખાતા. ના ના બાપા, મને ના મારતા. ઓલરેડી તમે બહુ ગાળો આપી ચુક્યા છો મને. હવે ખાલી પ્રેમથી એકવાર કુકડે કુક બોલો એટલે મારી અહીંયા ડ્યુટી પૂરી થાય. હા કુકડે કુક પુરાલભાઈ, એકવાર છોકરીનો બર્થડે છે, હેપી બર્થડે કહી દેજો. હા ચોક્કસ ચોક્કસ, હેપી બર્થડે કોમલ, જ્યાં પણ સાંભળતી હોય. વિશ યુ વેરી હેપી બર્થડે. થેન્ક યુ કુનાલભાઈ.